આજથી આપણે એન્ડ્રોઇડ સ્ટુડિયોના અંદર SQLite ડેટાબેઝનો યુઝ કરીને ઇન્સર્ટ અપડેટ ડિલીટ ને ફેચ ડેટા કેવી રીતે કરીશું તે જોઈશું. ચલો તો સૌથી પહેલા ફાઇલમાં જઈને ન્યૂ પ્રોજેક્ટ લઈ લો. એમ્પ્ટી એક્ટિવિટી સિલેક્ટ કરીને નેક્સ્ટ તમારા પ્રોજેક્ટને કોઈ નામ આપી દો. તો હું મારા પ્રોજેક્ટનું નામ આપી દઉં છું FDB ડેમો. ઓકે, નોર્મલી એપ્લિકેશનનો પહેલો અક્ષર કેપિટલ હોવો જોઈએ, તો હું એપનો A કેપિટલ રાખું છું. ફિનિશ. આ પહેલા ટ્યુટોરિયલ વિડીયોમાં આપણે બેઝિક કન્સેપ્ટ જ જોઈશું. આપણે કોઈ ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ પર અત્યારે ફોકસ નહીં કરીશું. આપણે જસ્ટ SQLite ડેટાબેઝનો કન્સેપ્ટ ડાયરેક્ટ આપણે સમજીશું, રાઈટ? ઓકે, જ્યાં સુધી આપણો પ્રોજેક્ટ લોડ થઈ ગયો છે ત્યાં સુધી હું તમને એક બેઝિક કન્સેપ્ટ સમજાવું કે જ્યારે બી આપણે SQLite ડેટાબેઝનો યુઝ કરવાનો છે તો આપણે ડાયરેક્ટ એનો યુઝ નહીં કરી શકીએ. આપણે કમ્પલસરી એના માટે SQLite ડેટાબેઝ ઓપન હેલ્પર, SQLite ડેટાબેઝ ઓપન હેલ્પર આ ક્લાસનો યુઝ કરવો પડે. ઓકે, અને આ ક્લાસમાં બે ઇમ્પોર્ટન્ટ મેથડ છે. એક ઓન ક્રિએટ મેથડ અને એક ઓન અપડેટ મેથડ, રાઈટ? ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ મેથડ. તો જ્યારે બી આપણે SQLite ડેટાબેઝ ઓપન હેલ્પર ક્લાસનો યુઝ કરશું તો આપણે ઓન ક્રિએટ મેથડ અને એની ઓન અપડેટ મેથડ આ બે મેથડનો કમ્પલસરી ક્લાસના અંદર ઇમ્પ્લિમેન્ટ કરવી પડે. અને કમ્પલસરી એક કન્સ્ટ્રક્ટરનો પણ યુઝ કરવો પડે. બેઝિકલી 3 ટાઈપના કન્સ્ટ્રક્ટર એ પ્રોવાઈડ કરે છે. 4 પેરામીટર વાળો, અગેન એક 4 પેરામીટર વાળો અને 5 પેરામીટર વાળો. એન્ડ્રોઈડની ઓફિશિયલ વેબસાઇટ પર તમે એની થિયરી રીડ કરી શકો છો. આપણે અહીંયા જે કન્સ્ટ્રક્ટરનો યુઝ કરવાનો છે તે 4 પેરામીટર વાળો છે, જેના અંદર પહેલો આવશે કન્ટેક્સ્ટ, બીજું ડેટાબેઝનું નામ, બીજું કર્સર ફેક્ટરી. કર્સર ફેક્ટરી શું છે તે મને તમને આગળના વિડીયોમાં સમજાવીશ, ડોન્ટ વરી. અત્યારે એવું સમજો કર્સર ફેક્ટરી વાળા પેરામીટરની વેલ્યુ આપણે નલ રાખીશું ને ચોથું પેરામીટર વર્ઝન. ઓકે, તો આ ક્લિયર થઈ ગયું હશે તમને કે SQLite ડેટાબેઝનો યુઝ કરવા માટે આપણે કમ્પલસરી SQLite ઓપન હેલ્પર ક્લાસનો યુઝ કરવો પડે અને એના અંદર બે મેથડ ઇમ્પ્લિમેન્ટ કરવી પડે. એક ઓન ક્રિએટ મેથડ અને એક ઓન અપડેટ મેથડ, રાઈટ? અને એના અંદર કમ્પલસરી એક કન્સ્ટ્રક્ટર હોવો જોઈએ. તો આપણે 4 પેરામીટર વાળો કન્સ્ટ્રક્ટર યુઝ કરવાના છે, જેમાં આપણે કન્ટેક્સ્ટ, ડેટાબેઝ નામ, કર્સર ફેક્ટરી જેને અત્યારે નલ રાખીશું ને વર્ઝન, 4 પેરામીટર આપણે આ પાસ કરીશું, રાઈટ? તો આપણે સૌથી પહેલા આપણી મેઇન એક્ટિવિટી પર આપણે હેલ્પર ક્લાસનો યુઝ કરવાનો છે. ઓકે, એટલે આપણે એક અલગ હેલ્પર ક્લાસ બનાવીશું. તમે વિચારતા હશો સર હેલ્પર ક્લાસ અલગ કેમ બનાવીએ, સેપરેટ કેમ બનાવીએ, એકમાં જ કેમ નહીં બનાવી શકીએ? તો લોજિકલી વિચારો. એક તો તમારે અહીંયા ક્લાસ એક્સટેન્ડ કરવા પડે, તો મલ્ટિપલ ઇનહેરિટન્સ થઈ ગયું. જાવા તો મલ્ટિપલ ઇનહેરિટન્સનો યુઝ નથી કરતા. સર તો તમે કહેશો સર ઇમ્પ્લિમેન્ટનો યુઝ નહીં કરી શકીએ, ઇન્ટરફેસનો? યસ, કરી શકીએ, પણ કેમ આપણે બહુ લેન્ધી અથવા બહુ કોમ્પ્લિકેટ કરીએ? આપણે ડેટાબેઝ સાથે કામ કરવાના જ છે, તો એક ડેટાબેઝનો અલગ ક્લાસ કેમ નહીં બનાવી દઈએ? તો સિમ્પલ રાઈટ ક્લિક કરો તમારા પ્રોજેક્ટ પર, ન્યૂ જાવા ક્લાસ નામ આપી દો. એને હું નામ આપું છું માય હેલ્પર. એક હેલ્પર ક્લાસ છે જે આપણી સિસ્ટમ સાથે SQL ડેટાબેઝનો જે કોમ્યુનિકેશન છે તે આપણને કરાવશે, રાઈટ? તો આપણે એક અલગ ક્લાસ બનાવી દીધો, માય હેલ્પર ક્લાસ. મેં તમને કીધું તેમ એક્સટેન્ડ કરાવવું પડે. કયો ક્લાસ એક્સટેન્ડ કરાવવું પડે? SQLite ડેટાબેઝ, રાઈટ? તો SQL ઓપન હેલ્પર. ઓકે, આ ક્લાસ એક્સટેન્ડ કરાવવું પડે. જેવું તમે એને એક્સટેન્ડ કરાવશો એટલું તમને સજેશનમાં આવી જશે કે ભાઈ ઇમ્પ્લિમેન્ટ મેથડ્સ. તો એની બે મેથડ છે, ઓન ક્રિએટ મેથડ અને ઓન અપગ્રેડ મેથડ. આ બે મેથડને ઇમ્પ્લિમેન્ટ કરી દો. અગેન એરર તો હજુ બી બતાવે છે. શું બતાવે છે? ધેર ઇઝ નો ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર. બાય એક કન્સ્ટ્રક્ટર હોવું જોઈએ. તો આપણે કન્સ્ટ્રક્ટર બનાવી દઈએ માય હેલ્પર અને એના બ્રેકેટમાં આપણે કન્ટેક્સ્ટ પાસ કરાવી દઈએ. અને બેઝિકલી અહીંયા આપણે સુપર ક્લાસના કન્સ્ટ્રક્ટરને કોલ કરવાના છે, એટલા માટે આ સુપર એન્ડ્રોઈડ ફાઇલ અને ઇમ્પોર્ટ ફાઇલ કરવાની છે, તો અલ્ટર એન્ટર આપી દો એટલે ઇમ્પોર્ટ થઈ જશે. ચલો, મેં તમને કીધું તેમ 4 પેરામીટર પાસ થવાના છે. તો પહેલું કન્ટેક્સ્ટ, બીજું ડેટાબેઝનું નામ. તો ડેટાબેઝનું નામ db_name નામના એક વેરિયેબલમાં આપણે લઈ લઈએ. ત્રીજું કર્સર ફેક્ટરી જેને અત્યારે આપણે નલ રાખીશું, અને ચોથું વર્ઝન. તો એક વર્ઝન નામનો પણ વેરિયેબલ આપણે લઈ લઈશું. બે એરર બતાવે છે કે ભાઈ db_name શું છે, તો એના માટે એક
ફિલ્ડ બનાવવી પડે ડીબી નેમની, બરાબર. તો એક લોકલ વેરિયેબલ બનાવી દઈએ અથવા આપણે એને ગ્લોબલ જ બનાવી દઈએ. તો કન્સ્ટ્રક્ટરની બહાર ડિફાઇન કરી દઈએ એને. ડેટાબેઝનું નામ આપી દઈએ છે MyDB. ઓકે. હવે બેઝિકલી આપણે જે આ વેરિયેબલ બનાવ્યો એને આપણે એક હેલ્પર ક્લાસ પૂરતો જ યુઝ કરવાના છે. તો એમાં એક્સેસ સ્પેસિફાઈડ બી એડ કરી દો, એને પ્રાઇવેટ ટાઈપનો બનાવી દો, એને સ્ટેટિક ટાઈપનો બનાવી દો. આવાના બધા કન્સેપ્ટ છે, તમને ખબર જ હશે. પ્રાઇવેટ, સ્ટેટિક, ઇન્ટીજર, વર્ઝન. ત્યારે આપણે જસ્ટ ક્રિએટ જ કરવાના છે ટેબલ અને ઇન્સર્ટ અપડેટ ડિલીટ પરફોર્મ કરવાના છે. તો વર્ઝન 1 આપીશું. ઇન ફ્યુચર આપણે અચ્છા, અહીંયા એક એરર છે સ્ટ્રિંગ ટાઈપનો, અહીંયા ડબલ કોટ નહીં સિંગલ કોટ, આવી રીતે આપણે ડેટાબેઝમાં જ્યારે આપણે ફર્સ્ટ ટાઈમ કંઈ ક્રિએટ કરીએ છીએ તો એ બધું ઓન ક્રિએટ કરાવશે. અચ્છા, ડેટાબેઝમાં કંઈ અલ્ટર કરીએ છીએ, ટેબલ તો બની ગયું પણ મારે કોઈ મોડિફાઈ કરવી છે, કોઈ નવી કોલમ એડ કરાવી છે, કોઈ કોલમની સાઇઝ એડ કરાવી, તો મારે ઓન અપગ્રેડ મેથડમાં કોલ કરવાનો. બેઝિકલી એટલી યાદ રાખવાનું કે એસક્યુએલાઇટ ઓપન હેલ્પર ક્લાસ ઓન ક્રિએટ મેથડને પહેલા કોલ કરે, એના પછી ઓન અપગ્રેડ પર થાય. તો યાદ રાખો, ઇનિશિયલી આપણું વર્ઝન કયું છે? વર્ઝન 1, એટલે નવું જ ચાલુ કરીએ છીએ. ડેટાબેઝ તો બની ગયો, આ સ્ટેટમેન્ટથી આપણું ડેટાબેઝ બની ગયું. હવે ફાઇનલી આપણે શું કરવાનું છે? ટેબલ ક્રિએટ કરવાનું છે. તો લેટ્સ સ્ટાર્ટ. આપણે ટેબલ ક્રિએટ કરી લઈએ. થોડું તમને ગાઈડલાઇન્સ આપી દઉં પ્રાઇમરી કીના વિશે અને ફોરેન કીના, પ્રાઇમરી કી અને કન્સ્ટ્રેન્ટના વિશે, તો તમને ઇઝીલી વધારે સમજ પડશે. તો જેવી રીતે તમને એસક્યુએલમાં ખબર જ છે કે ટેબલ બનાવવા માટેની જે ક્વેરી છે તે કંઈક સમથિંગ લાઈક ધેટ, ક્રિએટ ટેબલ. જે નામથી આપણે ટેબલ બનાવવાનું છે તે ટેબલનું નામ, લેટ્સ સે એક્ઝામ્પલ અહીંયા આપણે પ્રોડક્ટ નામનું ટેબલ બનાવીએ છીએ. રાઉન્ડ બ્રેકેટ સ્ટાર્ટ. એક એવી આઈડેન્ટિટી ફિલ્ડ હોવી જોઈએ જે યુનિકલી રિપ્રેઝન્ટ કરે. તો આપણે એક આઈડી નામની ફિલ્ડ લેતા હતા, પ્રોડક્ટ આઈડી અથવા પીઆઈડી, વોટેવર તમે લઈ શકો. એને ડેટા ટાઈપ આપણે આપતા હતા ઇન્ટીજર, અને આપણે એને પ્રાઇમરી કી બનાવવા માટે અહીંયા લખી દેતા હતા પ્રાઇમરી કી, અને એની વેલ્યુ ઓટોમેટિક ઇન્ક્રીમેન્ટ કરવા માટે આપણે લખી દેતા હતા લાસ્ટમાં ઓટો ઇન્ક્રીમેન્ટ, રાઈટ. બીજું પ્રોડક્ટ નેમ, એટલે એક ફિલ્ડ લઈ લઈએ આપણે પી નેમ. વેરકેર આવશે. ઓરેકલના અંદર બેઝિકલી ટેક્સ ફિલ્ડ બી સપોર્ટ છે એસક્યુએલાઇટમાં, તો આપણે ટેક્સ ફિલ્ડ લઈ લઈશું. સાઇઝ નહીં આપીશું તો ચાલશે અત્યાર પૂરતું. અને બીજું એક લઈ લઈએ આપણે એની પ્રાઇસ, અને એને આપણે ઇન્ટીજર ટાઈપનું રાખીએ. તો આ ટોન ફિલ્ડ ટેબલ આપણે ક્રિએટ કરવું પડે. ઓકે, એના અંદર આ ટોન ફિલ્ડ રાખવાનું. બેઝિકલી જે પહેલી ફિલ્ડ છે આઈડેન્ટિટી ફિલ્ડ, એના આગળ અંડરસ્કોર કરી દો. આ એક રૂલ્સ છે કે તમે જે ફિલ્ડ બનાવો એના આગળ કરી દો અંડરસ્કોર. તો લેટ સ્ટાર્ટ. આપણે પણ આવી રીતે જ કરીએ. એક વેરિયેબલ લઈ લઈએ સ્ટ્રિંગ ટાઈપનું, એસક્યુએલ, કેમ તો એસક્યુએલ કરીએ છીએ આપણે, અને ક્રિએટની ક્વેરી કરીએ છીએ. તો અહીંયા લખી દઈએ છીએ ક્રિએટ. આપણે લખીએ છીએ ક્રિએટ ટેબલ. ટેબલનું નામ હું આપું છું પ્રોડક્ટ અથવા જસ્ટ પ્રોડ. ઓકે, રાઉન્ડ બ્રેકેટ સ્ટાર્ટ, અંડરસ્કોર આઈડી, પીઆઈડી બી આપી શકું, વોટેવર તમને જે આપ્યું હોય તે તમે આપી શકો. એને પ્રાઇમરી કી સેટ કરી દીધી આપણે, એને ઓટો ઇન્ક્રીમેન્ટ આપી દીધું. ઓકે, ઓટો ઇન્ક્રીમેન્ટ. રિમેમ્બર, અહીંયા પ્રાઇમરી અને કીના વચ્ચે સ્પેસ છે, બટ ઓટો અને ઇન્ક્રીમેન્ટ વચ્ચે કોઈ સ્પેસ નહીં આવશે. આ વસ્તુ ધ્યાન રાખજો. ઓકે, બીજી ફિલ્ડ આપણે રાખવી પડે પ્રોડક્ટ નેમ. તો અહીંયા લખીશું પી નેમ, અને એની ડેટા ટાઈપ આપણે ટેક્સ્ટ. બીજી એક આવી જશે પ્રાઇસ, અને એની ડેટા ટાઈપ આપણે આપી દઈએ ઇન્ટીજર, રાઈટ. તો આ એસક્યુએલ સ્ટેટમેન્ટથી આપણું ક્રિએટ થઈ ગયું. હવે ડેટાબેઝ મતલબ એન્ડ્રોઈડને કેવી રીતે ખબર પડશે કે તમારું ક્રિએટનું એક્ઝિક્યુટ કરવાનું છે કે નથી કરવાનું? તો સિમ્પલી એના માટે શું કરવું પડશે આપણે? તો ક્વેરી ફાયર કરવી પડશે. તો ડીબી, વોટ ઇઝ ડીબી? આ ડીબી શું છે? તો તમે અહીંયા જોઈ શકો છો એસક્યુએલ ડેટાબેઝનો ઓબ્જેક્ટ છે ડીબી. ઓકે, એની એક મેથડ છે એક્ઝિક્યુટ એસક્યુએલ, અને એના અંદર આપણે આ એસક્યુએલ ક્રિએટ નામના વેરિયેબલને કોલ કરાવવું છે. બસ આટલું એક્ઝિક્યુટ કરશો એટલે તમારું ટેબલ બની જશે પ્રોડક્ટ નામનું, જે અંદર ફિલ્ડ આવી જશે આઈડી, પ્રોડક્ટ નેમ અને પ્રાઇસ. ઓટો ઇન્ક્રીમેન્ટ છે એટલે એ આપણે આપવાની જરૂર નથી, આપણે પ્રોડક્ટ નેમ અને પ્રાઇસ જ ઇન્સ્ટોલ કરવાનું. ઓકે, તો આઈ હોપ સો ટેબલ કઈ રીતે ક્રિએટ થયું એ તમને ખબર પડી હશે. ફાઇનલી હવે ડેટા ઇન્સર્ટ કરાવીએ. હવે અહીંયા હું શું કરું છું, ઇન્સર્ટ ડેટા નામની એક મેથડ બનાવી દઉં છું, જેના પેરામીટરમાં પહેલું હું પાસ કરી દઉં છું પ્રોડક્ટનું નેમ. તો પ્રોડક્ટનું નામ અહીંયા, તમારે જે ડેટા ઇન્સર્ટ કરવા હોય તમે ત્યાં કરી શકો છો. બીજું એની પ્રાઇસ, તો હું અહીંયા એની પ્રાઇસ પાસ કરી દઉં છું 65,000.
એન્ડ ત્રીજું ડેટાબેઝ. તો ડેટાબેઝનો ઓબ્જેક્ટ ડીબી છે એટલે અહીંયા હું પાસ કરી દઉં છું ડીબી. તો અહીંયા મને એક એરર આવે છે કે ભાઈ ઇન્સર્ટ ડેટા શું છે, તો આપણે એને કહી દઈશું ભાઈ તું એક મેથડ બનાવી દે ઇન્સર્ટ ડેટા નામની. એકચ્યુઅલી વેરિયેબલના નામ લેપટોપ આપી દે છે એન્ડ્રોઈડ સ્ટુડિયો એના પ્રમાણે, તો આપણે ત્યાં એનું નામ આપી દઈએ છીએ str, અને પ્રાઇસ માટે અહીંયા એક વેરિયેબલ આપી દઈએ છીએ p. ડીબી ડેટાબેઝ માટે તો એ ડીબી રાખશે તો ઇટ્સ ઓકે, રાઈટ. આપણે 5 ડેટા ઇન્સર્ટ કરવા છે, તો આને જ કોપી કરો. 2 3 4 5 અલગ અલગ ડેટા આવી ગયા. લેપટોપ બીજું આપણે આપીએ છીએ મોબાઈલ, મોબાઈલની પ્રાઇસ આપી દઈએ 50,000. ધેન આપણે આપીએ છીએ માઉસ, માઉસ આપણે રાખીએ 500 રૂપિયાનું. ધેન આપણે આપીએ કીબોર્ડ, કીબોર્ડ આપણે રાખી દઈએ 500 રૂપિયાનું. એન્ડ ફાઇનલી આપણે આપીએ પેન ડ્રાઈવ, પેન ડ્રાઈવ આપણે રાખી દઈએ 700 રૂપિયા. ઓકે, તો આ 5 ડેટા ઇન્સર્ટ થવા જોઈએ. કયા ટેબલમાં? પ્રોડક્ટ ટેબલમાં. આઈડી આપવાની જરૂર નથી, કેમ તો આપણે એને તો શું આપેલું છે? ઓટો ઇન્ક્રીમેન્ટ. તો ફાઇનલી ઇન્સર્ટ ડેટા, અહીંયા આપણે ઇન્સર્ટ ડેટા કરાવવું પડે. કેવી રીતે ઇન્સર્ટ ડેટા કરીશું તે આપણે જોઈએ. ઓકે, તો લેટ સ્ટાર્ટ. કેવી રીતે ઇન્સર્ટ કરીશું? ઇન્સર્ટ ડેટા કરવા પહેલા હું તમને ઇન્સર્ટ નામની મેથડ બતાવું છું જે SQL ડેટાબેઝના અંદર અવેલેબલ છે. SQLite ડેટાબેઝ જે છે એન્ડ્રોઈડના અંદર ઇનબિલ્ટ ક્લાસ, આની પાસે અલગ અલગ મેથડ છે. ઇન્સર્ટ માટેની મેથડ છે, અપડેટ માટેની મેથડ છે, ડિલીટ માટેની મેથડ છે, ઓલરેડી બની જ ગયેલી છે. તો આપણે ઇન્સર્ટ કરવાના છે અહીંયા. તો ઇન્સર્ટ માટેની મેથડમાં કેટલા પેરામીટર અને શેની જરૂર પડે? તો ઇન્સર્ટ માટેની મેથડ માટે આપણને બેઝિકલી 3 ફિલ્ડની જરૂર પડે. વી નીડ 3 ફિલ્ડ. ફર્સ્ટ વન ઇઝ ટેબલ નેમ. પહેલું શું હોવું જોઈએ? ટેબલનું નેમ. કયા ટેબલ પર તમારે ઇન્સર્ટ કરવાનું છે તે ટેબલ નેમ હોવું જોઈએ. ઓકે, બીજું નલેબલ, અને અત્યારે આપણે નલ જ રાખીશું. આ શું સ્પેસિફાય કરે કે ભાઈ ટેબલના અંદર કોઈ ફિલ્ડ નહીં આપી હોય તો એ વેલ્યુ શું જઈ જવું જોઈએ? નલ. ઓકે, વેલ્યુ આપવાની જરૂર નથી તો એ નલ. અને ત્રીજું મેથડ અથવા પેરામીટર આપણે કહી શકીએ તો એના અંદર વેલ્યુઝ. એન્ડ રિમેમ્બર ધીસ વેલ્યુ ઇઝ કન્ટેન્ટ ટાઈપ. કન્ટેન્ટ વેલ્યુ હોવું જોઈએ, રાઈટ. તો આ રહી વેલ્યુ તો આપણી બધી. ઓકે, પણ આપણે એને ક્યાં સેટ કરીશું? કન્ટેન્ટ વેલ્યુના અંદર. ઓકે, ટેબલનું નામ, તો ટેબલનું નામ તો આપણી પાસે છે. આવ્યું ટેબલનું નામ. પ્રોડક્ટ, જે ટેબલમાં ઇન્સર્ટ કરવું છે તે, રાઈટ. તો આપણે પણ એવું જ કરીએ. તો કન્ટેન્ટ વેલ્યુનો પહેલા ઓબ્જેક્ટ બનાવવો પડે. તો કન્ટેન્ટ વેલ્યુનો ઓબ્જેક્ટ બનાવી દઈએ. કન્ટેન્ટ વેલ્યુઝ, ઓબ્જેક્ટનું નામ છે વેલ્યુઝ, ન્યૂ વેલ્યુઝ ડોટ પુટ. એની પુટ મેથડ છે જેના અંદર કી અને વેલ્યુ આવશે. કીના અંદર ફિલ્ડનું નામ આવશે, તો ફિલ્ડનું નામ છે pname. ઓકે, તો આપણે આપવાનું છે pname. અને pname એની સામે લેપટોપ, તો લેપટોપની વેલ્યુ અહીંયા કન્વર્ટ થઈને શેમાં આવી જાય છે? str માં. તો અહીંયા આપણે શું લખીશું? str. બીજું પ્રાઇસ, તો વેલ્યુઝ ડોટ પુટ કોટના અંદર પ્રાઇસ, કોમા કરીને. પ્રાઇસની વેલ્યુ આપણે કયા વેરિયેબલમાં લઈએ છીએ? તો ભાઈ પ્રાઇસની વેલ્યુ આપણે લઈએ છીએ p નામના. ઓકે, ફાઇનલી ઇન્સર્ટ, તો db ડોટ ઇન્સર્ટ, ઇન્સર્ટ મેથડ છે જ ઓલરેડી. અંદર કેટલા પેરામીટર હોવા જોઈએ? 4 પેરામીટર હોવા જોઈએ. ઘણીવાર તમે ભૂલી બી જાઓ એક્ઝામ ટાઈમમાં યા કોઈ એના ટાઈમ પર, તો તમને અહીંયા સજેશન આપે જ છે. જો સ્ટ્રિંગ, ટેબલ નેમ, સ્ટ્રિંગ, નલ, કોલમ, હેડ ને કન્ટેન્ટ વેલ્યુઝ. ઓકે, આ 3 પેરામીટર હોવા જોઈએ. તો ઇન્સર્ટ 3 પેરામીટર. પહેલું ટેબલનું નામ આપી દઈએ. તો ટેબલનું નામ છે ભાઈ આપણું પ્રોડ. કંટ્રોલ સી, કંટ્રોલ બી. બીજું નલ એન્ડ ત્રીજું વેલ્યુઝ. કેમ તો કન્ટેન્ટ વેલ્યુઝમાં આપણે વેલ્યુ લઈ લીધી છે. ફાઇનલી આટલા કોડથી ઇન્સર્ટનો ડેટા પણ થઈ જશે. ઓકે, તો 5 વાર આ ફંક્શનને કોલ કરે છે. 1 2 3 4 એન્ડ 5 ટાઈમ્સ. તો આ કોલ 5 વાર થશે અને આપણો ડેટા પર ઇન્સર્ટ કેટલી વાર થશે? 5 ટાઈમ્સ. ઓકે, ફાઇનલી આપણે હવે આવીએ મેન એક્ટિવિટી ક્લાસમાં. કેમ તો આપણો જે એન્ડ્રોઈડ રન થવાની છે, આપણી એપ્લિકેશન જે રન થવાની છે કમ્પલસરી ક્યાંથી થવાની છે? એન્ડ્રોઈડ સ્ટુડિયોમાં, એન્ડ્રોઈડ સ્ટુડિયોના મેન એક્ટિવિટી વાળી ક્લાસમાંથી. ઓકે, તો અહીંયા આપણે સૌથી પહેલા શું કરાવવું પડે? તો ભાઈ આપણે જે હેલ્પર ક્લાસ બનાવ્યો છે એનો ઓબ્જેક્ટ તો બનાવવો પડે. તો અહીંયા આપણે માય હેલ્પર ક્લાસનો ઓબ્જેક્ટ બનાવી દઈશું. હેલ્પર ઇઝ ઇક્વલ ટુ ન્યૂ માય હેલ્પર. ઓકે, બેઝિકલી આપણે આટલું એક્ઝિક્યુટ કરીશું. અચ્છા, એના અંદર એક પેરામીટર પાસ કરવો પડે. કેમ તો અહીંયા આપણે એના કન્સ્ટ્રક્ટરમાં કીધેલું કે કોન્ટેક્સ્ટ હોવું જોઈએ. તો કોન્ટેક્સ્ટ એટલે આપણે ધીસ લખીશું એટલે સમજીશું કે હા કોન્ટેક્સ્ટ છે, રાઈટ. ચલો, બેઝિકલી આપણે એક્ઝિક્યુટ કરીશું તો આપણું ઓટોમેટિક આ ક્લાસને કોલ થઈ જશે.
જેમાં ક્રિએટની ક્વેરી એક્ઝિક્યુટ થઈ જશે અને ડમી ડેટા નાખી દેશે આ 5. ઓકે, તો ફાઇનલી આપણને ફેચ કરાવવા છે ડેટા. ઓકે, તો એકચ્યુઅલી તમે આમ તો જોઈ શકો SQL ડેટાબેઝને ડિવાઇસ એના અંદર જઈને તમે તમારા ડેટાના અંદર જઈને બીજો એક ડેટા નામનો ફોલ્ડર બન્યું હશે અને જે પેકેજથી તમારું નામ, જે એપ્લિકેશનનું નામ છે, આપણું નામ છે com.example.fdbdemo. તો અહીંયા તમારું પેકેજ તમારે શોધવું પડે, com example db_demo. હજુ જનરેટ નથી થયું કેમ તો આપણે આપણી એપ્લિકેશનને રન નથી કરાવ્યું. એપ્લિકેશનને રન કરીશું એટલે અહીંયા એ જનરેટ થઈ જશે અને ત્યાં ડેટાબેઝ નામનું એક ફોલ્ડર બની જશે જ્યાં આપણું ડેટાબેઝ આપણે જોઈ શકીએ. પણ આપણે એવું જ કરીએ કે આપણી એપ્લિકેશન પર જ ડેટા આવે તો આ જે 5 ડેટા આપણે ઇન્સર્ટ કર્યા એને આપણે આપણી એપ્લિકેશન પર જ વ્યૂ કરાવવા હોય તો યસ, ઇઝ ઇટ પોસિબલ? થોડા સ્ટેપ ફોલો કરી દઈએ. એના માટે મેન એક્ટિવિટી પર આવી જઈએ. આમાં આપણે થોડી ડિઝાઇનિંગ કરી લઈએ. સૌથી પહેલા સ્પ્લિટ આપણે લિનિયર લેઆઉટ સેટ કરી દઈએ. એની ઓરિએન્ટેશન જે મેથડ છે, એટ્રીબ્યુટ છે, એને આપણે સેટ કરી દઈએ. બાય ડિફોલ્ટ એ હોરિઝોન્ટલ હશે, આપણે એને વર્ટિકલ સેટ કરી દઈએ. અંદર જે નીચેના એટ્રીબ્યુટ છે તેને કંઈ કામના નથી તો આપણે એને રિમૂવ કરી દઈએ. હેલો વર્ડની જગ્યા પર આપણે અહીંયા લખીએ છીએ ડેમો CRUD ઓપરેશન, CRUD યુઝિંગ લાવવું છે તો એની ગ્રેવિટી એટ્રીબ્યુટને આપણે સેટ કરી દઈએ અને એને સેન્ટર આપી દઈએ. અને આખા જે ટેક્સ્ટને છે એને આપણે થોડું લાર્જ બતાવવું છે. ઓકે, તો અપીરિયન્સ એનું એટ્રીબ્યુટ છે અને આપણે એને લાર્જ સેટ કરી દઈએ. રાઈટ? અચ્છા, કેમ કન્ટેન્ટ આપણું સેન્ટરમાં નહીં આવ્યું? તો એની વીક તો આપણે રેપ કન્ટેન્ટ જ આપેલી, તો એને મેચ પેરેન્ટ આપી દો. તો જો આપણું કન્ટેન્ટ સેટ ફાઇનલી. ચલો, હવે આપણે અહીંયા એક ફેચ ડેટા નામનું બટન લઈ લઈએ. બટન પર ક્લિક કરે ત્યારે ડેટા ફેચ થવા જોઈએ. રાઈટ? તો આપણે એક બટન મૂકી દઈએ આપણી એપ્લિકેશનમાં. બટનનું જે આઈડી છે એને આપણે btn fetch નામ આપી દઈએ અને એની વિડ્થ આપણે આપી બટનની જગ્યા પર આપણે ત્યાં લખી દઈએ છીએ ફેચ. આની ક્લિક પર ફેચ ડેટા નામની મેથડને કોલ કરાવવું છે તો આપણે લખી દઈશું ઓન ક્લિક અને ફેચ અંડરસ્કોર. એટલે આપણને એક એરર આવશે કે ભાઈ ફેચ ડેટા નામની તો મેથડ જ નથી. તો એ મેથડ અહીંયા આપણે સજેશનમાં જઈને ક્રિએટ કરાવી દઈએ એટલે ફેચ ડેટા નામની મેથડ પણ એ બની ગઈ. હવે આ જે ડેટા જે છે આપણો એને આપણે ટેક્સ્ટ વ્યૂમાં રિપ્રેઝન્ટ કરાવીએ અત્યાર માટે. તો અહીંયા આપણે ફાઇનલી એક ટેક્સ્ટ વ્યૂ પણ લેવું પડે. તો ટેક્સ્ટ વ્યૂ આપણે મૂકી દઈએ. એનું નામ આપણે આપી દઈએ txt ડેટા. ઓકે, અને જે બાય ડિફોલ્ટ ટેક્સ્ટ વ્યૂ છે જે લખેલું છે કન્ટેન્ટ એને આપણે રિમૂવ કરી દઈએ. ઓકે, ચલો. સો ફાઇનલી ટેક્સ્ટ ડેટા જેની આઈડી છે અને ફેચ ડેટા. તો ટેક્સ્ટ ડેટાનો ઓબ્જેક્ટ આપણે બનાવવો પડે, મતલબ આપણી એપ્લિકેશન સાથે એને કનેક્ટ કરાવવું પડે અને ડેટાબેઝનો બી ઓબ્જેક્ટ બનાવવો પડે. તો અહીંયા હું ડેટાબેઝનો બી ઓબ્જેક્ટ બનાવી દઉં છું. SQLite ડેટાબેઝ જેનું ઓબ્જેક્ટનું નામ આપી દઉં છું ડેટાબેઝ. ઓકે, જસ્ટ ઓબ્જેક્ટ બનાવ્યો છે, નીચે આપણે એને કનેક્ટ કરીશું. નો બી ઓબ્જેક્ટ બનાવવો પડે તો ટેક્સ્ટ વ્યૂ એનો ઓબ્જેક્ટ બનાવી દીધો T1. ઓકે, તો અહીંયા T1 ઇઝ ઇક્વલ ટુ શું? તો ફાઇન્ડ વ્યૂ બાય આઈડી r.id.txt ડેટા. ઓકે, એનું નામ આપણે txt ડેટા આપેલું એટલા માટે txt ડેટા એની આઈડી. ચલો, ફાઇનલી અહીંયા ડેટાને ફેચ કરવાના છે. તો ડેટાબેઝનો ઓબ્જેક્ટ અને અહીંયા હેલ્પર ક્લાસ ડોટ અહીંયા બે મેથડ કામની છે. જો એક છે ગેટ રીડેબલ ડેટાબેઝ અને ગેટ રાઇટેબલ ડેટાબેઝ. તો ડેટાબેઝમાંથી જસ્ટ ડેટા રીડ જ કરવા છે, સિલેક્ટની ક્વેરી બનાવી છે તો તમે ગેટ રીડેબલ ડેટાબેઝનો ઓબ્જેક્ટ કરાવી શકો. બટ ડેટાને રીડ બી કરવા છે, કંઈ અપડેટ બી કરવું છે, કોઈ ડિલીટ બી કરવું છે તો તમે રાઇટેબલ ડેટાબેઝ બનાવી શકો. અત્યારે હું તમને ડેટા ફેચ કરીને બતાવું છું તો ત્યાં શું આવશે? ગેટ રીડેબલ ડેટાબેઝ. ઓકે, તો આપણે ગેટ રીડેબલ ડેટાબેઝનો મેથડને કોલ કરાવી દીધું. હેલ્પર ક્લાસની ગેટ રીડેબલ ડેટાબેઝ. ઓકે, આ હેલ્પર ક્લાસ કયો છે? આપણે જે બનાવેલો છે તે જ છે. કે સર અહીંયા ગેટ રીડેબલ ડેટાબેઝ નામની તો કોઈ મેથડ જ નહીં બનાવી. આ બાય ડિફોલ્ટ મેથડ છે કોની? SQLite ઓપન હેલ્પરની. ઓકે, આપણે નથી બનાવી પણ સુપર ક્લાસની તો છે ને, તો આપણે આવી રીતે સુપર ક્લાસની તો કોલ કરાવી શકીએ ને. યસ, જાવાનો ઇનહેરિટન્સનો કન્સેપ્ટ છે. હવે તમને બધાને જ ખબર છે RDBMS ડેટાબેઝ સ્ટ્રક્ચરના અંદર ડેટાને ફેચ કરવા માટે આપણે કર્સરનો યુઝ કરતા હતા. તો સેમ હિયર અહીંયા પણ કર્સર બનાવો
કર્સર ક્લાસ એનો ઓબ્જેક્ટ બનાવી દીધો કર્સર. ઓકે, અને જે કર્સરના અંદર જે આપણે ડેટા ફેચ કરવાના છે, રાઈટ, આપણે ડેટાને શું કરવાના છે, ફેચ કરવાના છે. તો અહીંયા આપણે લખીશું ડેટાબેઝ ડોટ, ડેટાબેઝ શું છે આપણો ઓબ્જેક્ટ, ડોટ રો ક્વેરી, ને અહીંયા આપણે સિલેક્ટની ક્વેરી બનાવીશું. સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેબલનું નામ, તો ટેબલનું નામ છે પ્રોડ. યુ કેન સી હિયર આપણા ટેબલનું નામ હતું પ્રોડ. ઓકે, તો અહીંયા પ્રોડ કોમા જે રો ક્વેરી છે 2 પેરામીટર પાસ કરાવે, એક જે ડેટાબેઝ છે તે અને બીજું સિલેક્શન આર્ગ્યુમેન્ટ. તો કોઈ વેર કન્ડિશન આપવી હોય તો આપણે સિલેક્શન આર્ગ્યુમેન્ટમાં આપી શકીએ કે ભાઈ એવી પ્રોડક્ટ લાવો જે 50,000 થી ઉપર હોય, અથવા એવી પ્રોડક્ટ લાવો જેનો પહેલો અક્ષર લેપટોપનો એલ હોય. બટ અત્યારે આપણે કોઈ સિલેક્શન ક્રાઇટેરિયા નથી આપવો, આપણે બધા ડેટા લાવવા છે. તો બ્લેન્ક રાખવા માટે આપણે કમ્પલસરી એને ન્યૂ સ્ટ્રિંગ ટાઈપનો એરે બનાવવો પડે અને એને અહીંયા આવી રીતે બ્લેન્ક પાસ કરવાનું. ઓકે, રિમેમ્બર આ સ્ટેપ યાદ રાખજો. જો કોઈ વેર કન્ડિશન આપવી હોય તો અહીંયા આપણે આપી શકીશું. તમને આગળ વિડીયો કન્ટિન્યુ કરાવીશ, એમાં તમે આવી રીતે વેર કન્ડિશન આપી શકો છો, રાઈટ. બીજા પાર્ટમાં તમને બતાવીશ કે કેવી રીતે વેર કન્ડિશન બનાવવાની છે. ફાઇનલી હવે ડેટા તો આપણને મળી ગયા. ઓકે, તો કર્સરનો તમને થોડું રિવાઇન્ડ કરાવી દઉં કે કર્સરના થોડા કન્સેપ્ટ. જેવી રીતે યુ કેન સી હિયર આપણી પાસે 5 ટાઈપના ડેટા છે. આપણે જે પ્રોડક્ટ નામનું ટેબલ બનાવ્યું છે, એ પ્રોડક્ટ નામના ટેબલમાં કેટલા ડેટા છે, 5 ડેટા છે. પહેલો છે આઈડી, બીજું છે નેમ, ને ત્રીજું છે પ્રાઇસ, રાઈટ. અને આપણે ડેટા આપેલા છે 1 લેપટોપ, આઈ થિંક સો લેપટોપની પ્રાઇસ આપેલી છે 65,000, 2 મોબાઈલ અને એની પ્રાઇસ કઈ આપેલી છે આપણે 15,000. એવી રીતે 3 માઉસ ને એની વેલ્યુ કઈ આપેલી છે 1200. આવી રીતે કોઈ ડેટા આપેલા છે. તો કર્સર શું કરશે બોસ, કર્સરમાં આપણે સિલેક્ટ સ્ટાર કરાવ્યું તો યસ આ બધા ડેટા તો મળી ગયા, બટ આપણું કર્સર ઇનિશિયલી ક્યાં હશે, નો આઈડિયા. જેવી રીતે આપણે RDBMS માં કરતા હતા કે ભાઈ કર્સરમાં ડેટા હોય તો નેક્સ્ટ 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 જવો જોઈએ, લૂપ ચલાવતા હતા. ઓકે, તો અહીંયા બી પહેલા ચેક કરવાનું કર્સર નલ છે કે નથી. નલ હોય તો ધેટ મીન્સ કોઈ ડેટા જ નથી, પણ નલ નહીં હોય તો એને પહેલા પર સેટ કરવાનું, પહેલા ડેટા પર. તો કર્સરની એક મેથડ છે મૂવ ટુ ફર્સ્ટ. કઈ મેથડ છે, મૂવ ટુ ફર્સ્ટ. આ મેથડથી કર્સર ક્યાં સેટ થઈ જશે, પહેલા પર સેટ થઈ જશે, રાઈટ. હવે પહેલાની વેલ્યુ લેવા માટે ચેક કરવાની એ કયા ટાઈપની છે, ઇન્ટીજર ટાઈપ. તો જાવા એના માટે પ્રોવાઈડ કરે છે ગેટ ઇન્ટ મેથડ. કઈ મેથડ, ગેટ ઇન્ટ. અને પહેલી વેલ્યુ છે એટલે એરે પ્રમાણે 0. પછી એ બાજુમાં આવશે આ વેલ્યુ લેવા માટે. હવે નેમ કયા ટાઈપનું છે, સ્ટ્રિંગ ટાઈપનું હતું, કેરેક્ટર ટાઈપનું હતું, તો ગેટ સ્ટ્રિંગ. અને અહીંયા શું થઈ જશે 1. અને આ પ્રાઇસ લેવા માટે શું લખીશું પાછું, ગેટ ઇન્ટ. ને અહીંયા શું લખીશું 2. આવી રીતે અગર વેલ્યુ કન્ટિન્યુ હોય, આઈડી, નેમ, પ્રાઇસ, ડિસ્ક્રિપ્શન, રિમાર્ક, તો ડિસ્ક્રિપ્શન કયા ટાઈપનું છે તે જોવાનું. ડિસ્ક્રિપ્શન સ્ટ્રિંગ ટાઈપનું છે તો અગેન ગેટ સ્ટ્રિંગ 3 લખતું. એવી રીતે પછી કોઈ રિમાર્ક છે તો રિમાર્ક કઈ ટાઈપનું છે, સ્ટ્રિંગ ટાઈપનું, તો પાછું ગેટ સ્ટ્રિંગ 4. આવી રીતે કન્ટિન્યુ કરતા જવાનું, રાઈટ. અત્યારે તો આપણે આ 3 જ વેલ્યુ લેવાની છે, તો એના માટે આવી રીતે મેથડનો યુઝ કરી દઈશું અને વેલ્યુ લઈ લઈશું. હવે મેં તમને કીધું હવે નેક્સ્ટ તો જવું પડે ને, તો નેક્સ્ટ જવા માટેની મેથડ છે મૂવ ટુ નેક્સ્ટ. કઈ મેથડ છે, મૂવ ટુ નેક્સ્ટ. જેનાથી આપણે નેક્સ્ટ જઈશું, મતલબ બીજા પર આવીશું, પછી ત્રીજા પર આવીશું. તો આખી વસ્તુ આપણે શેમાં લખીશું, લઈશું ડુ વાઇલ ના અંદર લખીશું. ઓકે, તો તમને આઈ હોપ સો ફ્લોમાં સમજ પડી જશે આપણે કર્સરને કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરવાના છે આપણી સિસ્ટમમાં, રાઈટ. તો લેટ સ્ટાર્ટ, આપણે આ સ્ટેપને ફોલો કરીએ. ચલો, સૌથી પહેલા કન્ડિશન આપી દઈશું કે ભાઈ કર્સર નલ તો નથી ને, તો ઇફ કર્સર નોટ ઇક્વલ ટુ નલ, નલ નથી તો જ, નલ હોય તો કોઈ ડેટા જ નથી મળતો, એલ્સમાં મેસેજ આપી દેવાનો ભાઈ કોઈ ડેટા જ નહીં મળ્યો. નલ નથી ને, તો એને આપણે ક્યાં સેટ કરી દેવાનું, કર્સરને મૂવ ટુ ફર્સ્ટ. મૂવ ટુ ફર્સ્ટ, જો અલગ અલગ મેથડ આપેલી છે, મૂવ ટુ નેક્સ્ટ, મૂવ ટુ ફર્સ્ટ, મૂવ ટુ લાસ્ટ. ઓકે, ચલો હવે મેં તમને કીધું કે ડેટાને ફળાવવાનો, આખી લૂપ ફળાવવાની, તો ડુ વાઇલ લૂપ લઈ લઈએ આપણે. ક્યાં સુધી, તો વાઇલ કર્સર ડોટ એના પાસે નેક્સ્ટ, જ્યાં સુધી મૂવ ટુ નેક્સ્ટ જ્યાં સુધી એ જાય છે, મતલબ છેલ્લા ડેટા સુધી નહીં જતો ત્યાં સુધી, રાઈટ. ચલો, પહેલી વેલ્યુ આપણે લેવાની છે પ્રોડક્ટની પહેલી વેલ્યુ આઈડી. ઓકે, પહેલી વેલ્યુ શું છે, આઈડી. બીજી વેલ્યુ શું છે, પ્રોડક્ટનું નેમ, ને ત્રીજી વેલ્યુ પ્રાઇસ. તો આપણે અહીંયા વેરિયેબલ લઈ લઈએ ઇન્ટીજર PID ઇઝ ઇક્વલ ટુ કર્સર ડોટ ગેટ ઇન્ટ. ગેટ ઇન્ટ શું છે મેં તમને અત્યારે જ સમજાવ્યું, 0th નંબરની કોલમ. એવી રીતે અગેન સ્ટ્રિંગ pname,
cursor dot get string, ઓકે, કોલમ 1 અને એવી રીતે જ integer price is equal to cursor dot get int type નો તો હતો ને, રાઈટ, આ લોકોની વેલ્યુ તો આવી. રિમેમ્બર આ વેરિયેબલ ના નામ છે, આ ફિલ્ડ ના નામ નથી. તમારે જે નામ આપવા હોય તમે આપી શકો, એક્સ વાય ઝેડ વોટેવર તમારે જે નામ આપવા હોય, ઓકે. આ કોઈ ફિલ્ડ ના નામ નથી. ચલો, આપણને વેલ્યુ મળી ગઈ, પણ આપણે વેલ્યુ તો ટેક્સ્ટ વ્યૂ માં સેટ કરવાની છે, તો આપણે આ વેલ્યુ અપેન્ડ તો કરાવવી પડે ને, કશે સેવ તો કરાવવી પડે ને. તો સ્ટ્રિંગ અપેન્ડ, સ્ટ્રિંગ બિલ્ડર ક્લાસનો યુઝ કરી દઈશું. સ્ટ્રિંગ બિલ્ડર એનો ઓબ્જેક્ટ બનાવી દઈશું, બિલ્ડર, સ્ટ્રિંગ બિલ્ડર, રાઈટ. અહીંયા વન બાય વન અપેન્ડ કરતા જવાના છે. ઉપર થોડું હેડિંગ આપી દઈએ પહેલા, બિલ્ડર ડોટ અપેન્ડ સ્લેશ એન્ડ ન્યૂ લાઇનમાં લાવવા માટે થોડી સ્પેસ છોડી દઈશું અને અગેન થોડી સ્પેસ છોડી દઈશું. પછી આપણે પ્રિન્ટ કરીશું નેમ અને પછી સ્પેસ છોડીને આપણે પ્રિન્ટ કરી દઈએ છીએ પ્રાઇસ. તો અહીંયા એ બધાની વેલ્યુ ડાયનેમિકલી આ લૂપના અંદર અપેન્ડ કરવાનું છે. તો પાછું લખી શકીએ આપણે બિલ્ડર ડોટ અપેન્ડ, ઓકે, બિલ્ડર ડોટ ડોટ અપેન્ડ. સૌથી પહેલા આઈડી એટલે સ્લેશ એન પ્લસ પીઆઈડી વેરિયેબલમાં પ્લસ થોડી સ્પેસ છોડીએ છીએ, પ્લસ નેમ લઈ લઈએ છીએ આપણે પી નેમ ના અંદર અને થોડી પાછી સ્પેસ છોડીએ છીએ અને પહેલી પ્રાઇસ લઈએ છીએ પ્રાઇસ નામના વેરિયેબલ. ધેટ્સ ઇટ. તો આખી આ લૂપ ફરશે, જેટલા ડેટા હશે બધા અપેન્ડ થતા જશે બિલ્ડર ક્લાસના અંદર. ફાઇનલી લૂપ ઓવર થઈ જાય પછી આપણે ટેક્સ્ટ વ્યૂમાં વેલ્યુ સેટ કરવાની છે. ટેક્સ્ટ વ્યૂનો આપણો ઓબ્જેક્ટ છે T1 ડોટ એની સેટ ટેક્સ્ટ મેથડ અને બિલ્ડરને આપણે ત્યાં એડ કરાવી દઈશું. ઓકે, ફાઇનલી આપણો અહીંયા ફેચ ડેટાનો કોડ પણ ઓવર થયો. એકવાર આપણે એક્ઝિક્યુટ કરીને જોઈ લઈએ. ઓકે, આપણી એપ્લિકેશન રન થઈ ગઈ છે. બાય ડિફોલ્ટ આપણે હેલ્પર ક્લાસનો અહીંયા ઓબ્જેક્ટ બનાવી દીધેલો હતો, એટલે માય હેલ્પર ક્લાસમાં આવી જશે. ક્રિએટની ક્વેરી બનાવી દેશે કે પ્રોડક્ટ નામનું ટેબલ બી બનાવી દીધું ને આટલા 5 ડેટા ઇન્સર્ટ બી કરાવી દીધા. હવે જે ફેચ ડેટા છે આપણે ફેચ ડેટા નામના બટનની ક્લિક પર આખો કોડ લખેલો હતો, એટલે આપણે આપણા આઉટપુટમાં જોઈએ અને ફેચ ડેટા નામના બટન પર ક્લિક કરીને ફાઇનલી આપણે જોઈશું કે આપણને ડેટા મળી રહ્યા છે કે નથી મળી રહ્યા, રાઈટ. તો ફેચ ડેટા પર ક્લિક કરો છો, યુ કેન સી હિયર 5 ડેટા આપણને અહીંયા મળી રહ્યા છે, યુ કેન સી. ઓકે, જો તમને દેખાતું હશે. આપણે ટેક્સ્ટ વ્યૂની વેલ્યુ એવું હોય તો લાર્જ કરી દઈએ. તો અપીરિયન્સ નામની એની જે મેથડ છે એને આપણે આપી દઈએ લાર્જ. ઓકે, અગેન આપણે એને રન કરાવી આપી એપ્લિકેશનને. સક્સેસફુલી રન થઈ ગઈ. ફેચ ડેટા પર ક્લિક કરું છું, યુ કેન સી હિયર 5 ડેટા ઇન્સર્ટ થઈ ગયા અને પ્રોડક્ટ નામનું ટેબલ પણ બની ગયું. ઓકે, આખી સિસ્ટમ આખો ફ્લો એકવાર પાછું સમજાવી દઉં છું. ઓકે, શું કર્યું આપણે? સૌથી પહેલા આપણે કર્યું એક નવો ક્લાસ બનાવ્યો, હેલ્પર ક્લાસ. ઓકે, માય હેલ્પર ક્લાસ બનાવ્યું અને એના અંદર એસક્યુએલાઇટ ઓપન હેલ્પર ક્લાસને કમ્પલસરી એક્સટેન્ડ કરાવવું જ પડે. એસક્યુએલાઇટ ડેટાબેઝનો જો તમારે યુઝ કરવો હોય તો એને એસક્યુએલાઇટ ઓપન હેલ્પર ક્લાસનો યુઝ કરવો જ પડે. એના અંદર 2 મેથડ હોવી જોઈએ કમ્પલસરી, તો એક ઓન ક્રિએટ અને એક ઓન અપગ્રેડ. ડેટાબેઝ ફર્સ્ટ ટાઈમ બનાવો છો, ટેબલ ફર્સ્ટ ટાઈમ બનાવો છો તો જેટલી બી ક્રિએટની ક્વેરી છે બધી શેમાં આવશે? ઓન ક્રિએટ. કેમ તો આ મેથડ એક જ વાર કોલ થશે. ડેટાબેઝમાં કંઈ ચેન્જીસ કરવું છે, અલ્ટર કમાન્ડ ફાયર કરવું છે, યા કોઈ નવી રો એડ કરાવી છે, યા કોઈ કોલમમાં મોડિફિકેશન કરાવવું છે તો ઓન અપગ્રેડ. ઓકે, ચલો. ઓન ક્રિએટ મેથડના અંદર આપણે એસક્યુએલ ક્રિએટ નામની મેથડ બનાવી, જેમાં ક્રિએટ ટેબલ નામની આખી ક્વેરી લખી દીધી. ક્વેરીને એક્ઝિક્યુટ કરવા માટે એસક્યુએલ નામનું જે મેથડ છે એના ડાયરેક્ટ કોલ કરી દીધું. ડીબી શું છે? તો ભાઈ ડીડી એસક્યુએલ ડેટાબેઝનો ઓબ્જેક્ટ છે. એવી રીતે પછી ઇન્સર્ટ ડેટા બનાવી અને 5 ડેટા આવી રીતે આપણે ઇન્સર્ટ કરાવીએ. ઓકે, રિમેમ્બર આમાં કોઈ ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસનો આપણે યુઝ નથી કર્યો. આગળના વિડીયો સિરીઝમાં હું તમને ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસનો યુઝ બતાવીશ અને આપણે આ ઇન્સર્ટ ડેટા નામની મેથડ આવી રીતે નથી લખવાના, આપણે યુઝર પાસેથી ડેટા લઈને ઇન્સર્ટ કરીશું. ઓકે, આ તો જસ્ટ એક્ઝામ્પલ છે, ડમી ડેટા છે એટલે મેં તમને બતાવી દીધા. તો ઇન્સર્ટ ડેટા નામની મેથડ બની ગઈ, જેના અંદર જે વેલ્યુ આપણે મોકલવાના છે તેના વેરિયેબલ બનાવી દીધા. ઓકે, હવે ઇન્સર્ટ નામની મેથડ છે જેના અંદર 3 પેરામીટર હોય. પહેલું ટેબલનું નામ, બીજું નલ કોલમ હેડ એટલે જ્યાં નલ વેલ્યુ સેટ કર્યું હોય ત્યાં નલ, અને વેલ્યુઝ. વેલ્યુઝ કયા ટાઈપની હોવી જોઈએ? કન્ટેન્સ વેલ્યુઝ ટાઈપની હોવી જોઈએ. તો કન્ટેન્ટ વેલ્યુઝનો ઓબ્જેક્ટ બનાવ્યો વેલ્યુઝ ડોટ પુટ અને કી વેલ્યુ પેરમાં હોય. કીના અંદર હંમેશા કોલમનું નામ હોય, તો આ કોલમનું નામ છે પી નેમ, તો અહીંયા કમ્પલસરી પી નેમ લખવાનું. અને બીજી હોય વેલ્યુઝ, તો વેલ્યુઝ આપણે પાસ કરીએ છીએ str.
આવી રીતે 5 ટાઈમ્સ કોલ કરાવીએ છીએ એટલે 5 ડેટા અહીંયા આપણો ઇન્સર્ટ થઈ ગયો. તો ક્લિયર અને ઇન્સર્ટમાં તો કોઈ ઇશ્યુ નથી. હવે મેઇન એક્ટિવિટીની અંદર આપણે શું કર્યું, આપણે કર્યું માય હેલ્પર ક્લાસનો ઓબ્જેક્ટ બનાવ્યો ને એસક્યુએલાઇટ ડેટાબેઝનો બી ઓબ્જેક્ટ બનાવી દીધો. આપણે જે ડેટા ફેચ કરવાના છે એને ટેક્સ્ટ વ્યૂમાં રિપ્રેઝન્ટ કરવાના છે. તો આપણે એક્ટિવિટી મેનના અંદર શું કર્યું, આપણે એક ટેક્સ્ટ વ્યૂ લઈ લીધા અને એક બટન લઈ લીધું. આખું કોડિંગ બટનની ક્લિક પર થવું જોઈએ. તો ફેચ ડેટા નામની મેથડ આપણે કોલ કરાવી. તો ફેચ ડેટા નામની મેથડ અહીંયા કોલ થશે. ટેક્સ્ટ વ્યૂનો ઓબ્જેક્ટ બનાવી દીધો T1 અને એને આવી રીતે આપણે મેન એક્ટિવિટી સાથે મર્જઅપ કરાવી દીધું, એને કાસ્ટિંગ કરાવી દીધું. ચલો હવે ડેટાબેઝ હેલ્પરનો ક્લાસ ગેટ રીડેબલ. એક આવે ગેટ રીડેબલ, એક આવે ગેટ રાઇટેબલ. રીડેબલ ક્યારે યુઝ થાય, જ્યારે સિલેક્ટની ક્વેરી ફાયર કરો છો તો રીડેબલ. રાઇટેબલ ક્યારે થાય, જ્યારે સિલેક્ટની ક્વેરી સાથે તમે અપડેટ બી કરાવો છો, ડિલીટ બી કરાવો છો તો રાઇટેબલ. અત્યારે આ કોડમાં આપણે જસ્ટ રીડેબલ કરાવીએ છીએ એટલે મેં રીડેબલ બનાવ્યું. ફેચ ડેટા કરવા માટે કર્સર હોવું જોઈએ, તો મેં કર્સર બનાવ્યું. એના અંદર રો ક્વેરી, તો સિલેક્ટની ક્વેરી, અને આ બીજું એમ્પ્ટી છે. અહીંયા આપણે કોઈ વેર કન્ડિશન પણ આપી શકીએ, રાઈટ? એ હું તમને હવે પછીના વિડીયોમાં બતાવીશ કે કેવી રીતે વેર કન્ડિશન મૂકવાનું. તો પહેલા કન્ડિશન આપી દીધી કે ભાઈ જો કર્સર નલ હોય તો એ નલ નહીં હોય તો એ મૂવ ટુ ફર્સ્ટ જવું જોઈએ, અને એના પછી ડુ વાઇલ લૂપ ચલાવી લીધી. મૂવ ટુ નેક્સ્ટ, મૂવ ટુ નેક્સ્ટ, નેક્સ્ટ 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 જયા કરશે. કર્સર ડોટ ગેટ ઇન્ટ, કેમ તો પહેલો ડેટા ઇન્ટીજર ટાઈપનો છે એટલે ગેટ ઇન્ટ એને PID માં લઈ લીધું. બીજો ડેટા સ્ટ્રિંગ ટાઈપનો છે એટલે એને સ્ટ્રિંગમાં pname માં લઈ લીધું. ત્રીજો ટાઈપ પ્રાઇસ ઇન્ટીજર ટાઈપનો છે એટલે ઇન્ટીજર ટાઈપમાં લઈ લીધું. એવી રીતે 3 વેલ્યુ લઈ લીધી અને એને બિલ્ડર ડોટ અપેન્ડ કરી દીધું. ઓકે, ને ફાઇનલી સેટ ટેક્સ્ટ કરીને એની વેલ્યુ અહીંયા આપણે સેટ કરી દીધી. એક્ઝિક્યુટ કરીશું આપણે એપ્લિકેશનને. તો જેવું એક્ઝિક્યુટ કરીશું એટલે એ માય હેલ્પર ક્લાસમાં તો જશે જ, એટલે ક્રિએટ અને ઇન્સર્ટ ડેટા તો થઈ જશે. ફેચ ડેટાની ક્લિક પર એ ડેટાને અહીંયા ફેચ કરશે. ઓકે, સો ફાઇનલી અહીંયા આપણો ફર્સ્ટ વિડીયો ઓવર થાય છે. આઈ હોપ સો તમને ક્રિએટ અને ઇન્સર્ટ અને ફેચના કોડમાં સમજ પડી હશે. ઓકે, વિડીયો કેવો લાગ્યો મને કહેજો કમેન્ટમાં, અને પ્લીઝ એને શેર પણ કરજો જો તમે કરતો હોય તો. ઓકે, બીજા વિડીયોમાં આપણે સમજીશું અપડેટ અને ડિલીટ. ઓકે, બસ આજના લેક્ચર માટે આટલું જ. ગુડ બાય, હેવ અ નાઇસ ડે. મળીશું બીજા લેક્ચરમાં, આપણે અપડેટ અને ડિલીટ સમજીશું. ઓકે, અને પછી આ સિરીઝ કન્ટિન્યુ કરીશું. આપણે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ સાથે પણ આખી વિડીયોનું કોમ્બિનેશન જોઈશું.